Let's go. ગામ ઉતરે તે ગળો તે 4 મહિના શોકેસમાં હોય પોતરી બતાવું 50 વર્ષ કેમ પણ મારા જૂના રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે જો રેડ રોઝ અત્તર સાથે. આ અત્તર આટલું અમારે તો કેટલી માથાકૂટ થઈ ગઈ ખાતા હતા. આ અત્તર હતું ભાઈ અમારે વાત પૂછવામાં એવું બધું કામકાજ થઈ ગયું હતું. આ તો પીળું છે. ઈ ખોટો ગુજરાત ન હોય તો હમણાં થઈ ગઈ. ઈ મિત્ર ગુજરાત ન અરે દાદા હમણાં થઈ ગયું ઉધર એવું કાંઈ નથી. બસ એટલું બધું ન હોય. બસ ના થોડું થોડું ભલે અહીંયા આવે. ભાવનગર રૂમાલ ગઈ લગા તો હવે બાએ દયણું ભરી લીધું છે. હવે આપણે આ ગાડી લઈને જવાનું છે. દાદા કોઈને ગાડી વરસાદની કાઢે નહીં, એ પોતે ન કાઢે પણ મેં દાદાને મને કીધા એટલે આપણે જવાનું છે ગાડી લઈને. આ ગાડીને કેટલા વર્ષ છે ખબર? જેટલા મારા વર્ષ છે ને એટલા ગાડીને વર્ષ છે. કાબા એટલા છે ને 18. મારા હજી 18 નથી થયા. 18 થવાના 18 વર્ષને લાગે. આ તો અત્યારે હું હમણાં કાઢી નથી ને એટલે આમ જો કેમ છે કે નહીં નવે નવી એમ છે વાયા. ગાડીની ફૂલ હાંસવાનું પેચેલા રૂમ છે એની હાટું ગાડી હાટું જોવા વરસાદના 4 મહિના શોકેસમાં હોય પણ આપણને નાનો પડે દાદા. એલા સાવી તો લાવ્યો ને બાય વાડી હારી કરી. દાદા તમારે આવું છે ગામમાં કે પછી તો હું જતા આવું. હા પંપ ખોલો છે દાદા એ જો હવે મોજા પહેરવા મળે એને આવું છે. હવે દાદાને લેતો જાઉં મારી હારે બધે ફેરવવું આખા પાલીતાણામાં. તો કઈ ગાડી સાફ કરતો જો ભાઈ વસ્તુ લઈને ઘરે આવ્યો તો વરસાદી વાતાવરણ થઈ ગયું એટલે ગાડી મૂકી દીધી અંદર. હવે પેક કરી દઈ ભાઈ દરવાજો ને બધું. છાંટા આવશે તો દાદા ખીજા હે. छांटा भी पहला मैं किसी ने कर दादा खींचा है पलवाड़ी मेरी गाड़ी तूने इसलिए बोलता हूँ तू गाड़ी मत ले मेरी. ઘરે પહોંચી ગયો ને ભાઈ અહીંયા બને છે જો વિડીયો એડિટિંગનું કામકાજ ને હું આ એડિટિંગનું કામકાજ કરતો હતો તો રસોડામાં બની છે ખીર. જોવો ભાઈ તમે બનાવું ખીર બને હાલે. હું આ પાલીતાણા આરામ કરવા આવ્યો ભાઈ. તે કાલના મશીન ફેરવા આવે કે રાતે ઓલું બધું મશીન ફેરવાયું અત્યારે પાછું સિંગનું મશીન ફેરવા આવે છે. જો આ બધા મને નહીં રહેવા દે. જો ભાઈ હું મશીન ફેરવતો ને યા આટું ફેરવતો હતો. હું બનાવ્યું મમ્મી આપણે સિંગ પાક ખાંડ વાળો સિંગ પાક બનાવતો હતો. ખાંડની ચાસણી એનો સિંગ પાક આ સિંગના દાણા વાળા કરતો હતો ઝીણા ઝીણા. જમી લો બાએ જોયું મસ્ત બનાવ્યું છે. જો ખીર પૂરી બટેટા પછી હું બનાવ્યું ચટણી પછી ઓલું અંદર હું બનાવ્યું સિંગ પાક કેટલું બધું બનાવ્યું છે. જમી લ્યો અહીંયા. જો એમાં બાએ હંભાયું નહીં ને તો આપણે જુઓ ભાઈ હું તમને કંકોત્રી બતાવું 50 વર્ષ જૂની. અમારા બાન દાદાની છે ને કંકોત્રી છે. જો પેલા હવડું નાનો આમથી કાગળ છે આમાં લખેલું છે અને આની એમથી કંકોત્રી જો કેવી છે. અત્યારે બધું બા છે ને બધું કાઢે છે. પેન્ડ્રાઈ કાઢી છે બાન દાદા પેલા ફરવા ગયા હોય ને હમણાં થોડાક ટાઈમ પહેલા એ કે હેંડો આપણે ફોટા જોઈએ તો મેં લાવો લેપટોપમાં નાખવી. જો લેપટોપ કાઢ્યું છે
એટલે એ કે જો પેન્ડ્રે કાઢી પેલા પછી કંકોત્રી દેખાડી તો લાવો મેં કીધું વિડીયો ઉતાર લઈએ બાય કેટલી હાંસવી કે હાવ નાની એમથી અત્યારે તો આમાં કોઈ જોવે નહીં ગણપત દાદા નીકળી ગયા ફાટી ગઈ લાગે 24/2/76 મંગળવાર સારો છે જવાબ આ ફોટો ભાઈ જોવો તમે લોકડાઉન માં છે લોકડાઉન નો બર્થડે હું લોકડાઉન માં પાલિતાણા રહેતો ને તારનો ફોટો છે મારો બર્થડે ઉજવો હતો તો મેં અત્યારે એવો તારે જોયો જો ભાઈ મારો જૂનો ફોટો જો કેમ પણ મારા જૂના ફોટા કેવા છે બેઠા છે લેપટોપ જોઈ તે ઓલા ફોટા જોઈ ને કયા ફોટા વચ્ચે પડેલા છે હા વિવેક ફોટા તમારા જો ભાઈ આમ જો વિવેક ને આ બોલો. તમારો બોલો છે. આ ફોટા મારા વાળ જોવો અત્યારે વાળ મારા ધોળા થઈ ગયા એમાં કેવા મસ્તી ના છે ઓલા ઓલા કીર્તિબા હા બધા કીધું વિવેક જો ભાઈ મારા અત્યારના વાળ જો ધોળા આપણે માદી રોજ ગયા હતા ટાઈમ ટાઈમ કી બાત હે જો આ નાનો ફોટો ક્યાંનો ખબર હરી દાદા હા હરી મામા સમજો આ નાનો ફોટો જો ક્યાંનો છે આપણે 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 કઈ ગયા થા આવડવા કામ નથી કરતો ભાવનગર પેલા પેલા હવે ડીઝલ મૂકેલો છે અહીંયા કઈ બાંધણી હા જો ઈ હાલો છે ફોટો ડોન ડોન બોલો હા બાંધણી છે ડોન આ દેશમાં ફોટો પડાવેલા છે એમ એ બધા ખોવાઈ ગયા કેમ વાહ દાદા વાહ ભગવાન દાદાનો ટાઈમ આ 2 વર્ષ 3 વર્ષ મેં વાર કોરા રાખ્યો તો પણ જો તો ભાઈ જો ઠેલો થઈ ગયો તૈયાર હવે જાવી છે સ્ટેશનમાં દાદા આવે છે મીકવા હેન્ડોબા હું જાઉં ભાવનગર હવે આપણું 2 દિવસ 1 દિવસની છુટ્ટી થઈ ગઈ પૂરી સ્ટેશનમાં ગયો ને પાછો આવ્યો ભાઈ ઘરે કારણ કે ગાડી કાલે મોડી આવી હતી ને આજે મોડી આવવાની આજ તો 8:30 ટેટું પડવાની છે હવે તો બાજો રાંધવા માંડ્યા હવે અહીંયા ચપડે જમીન જવાનું છે અત્યારે કોણ ખાવાનું રાખો તો કડવું તો હું કારેલા ખાવણું કાસે કાસા કાસે કાસા મમ્મી એવા ખા ભગવાને મોજ કરવાનું કીધું ભગવાન એમ કહે છે કે કડવાટી ખાઓ ગળ્યું ખાઓ ને કાંઈ વાંધો નહીં ખાવાનું કાલ હું કારેલા સવારે ખાઈ લો બાફેલા હું રોજ ગળો પીવું છું કડવી કેવી હોય 1 કરોડ રોજ પી દઉં છું એ વાત હશે તમારી મારા બા ભાઈ દરરોજ સવારમાં ગળો પીવે 5 વર્ષ થા વિચાર કરો 5 વર્ષ થા ભૂલા વગર ગામ ઉતર ગામ ઉતરે તે ગળો તે ગળો હોય તે વિચાર કરો ડાયાબિટીસ ની જેટલી પીવું આપણે તો એક દી 5 વર્ષ થા પીવે છે આપણે એક દી હોય તો ભૂલી જ જાવી એક દિવસમાં મહિના અંદર એકવાર ભૂલી જાવી 5 વર્ષની વાત તો અલગ રહી ગઈ ભાઈ ટ્રેન આવી ગઈ છે કેટલો લેટ ટાઈમ થયા પછી હવે ટિકિટ લઈ લઉં ને નીકળી જાઓ વર્તેજ જવા માટે જો ભાઈ ટ્રેનની ટિકિટ લઈ લીધી હવે જો દાદા અહીંયા છે અહીંયા દાદા જો અહીંયા જ છે મારી વાટે ઊભા કોઈ સારા કારમાં પહેલા આવ્યા ને તારને આવેલ ગયેલા છે હેંડો દાદા જાઉં ને પણ વર્તે હેંડો હા એની યાર જ જાય ના લીધો પછી હું કરું કંટાળો આવતો હતો મોડી રામા પીર